હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા બધાને. અને અત્યારે વાગી ગયા છે 9:30 અને જય અલગધણી ગૌશાળામાં આપણે આજે તરબૂચ આવ્યા છે 400 કિલો. તે અત્યારે કાપવાના છે ને આપણે ગાયનું બધી નાખવાના છે. આજે સાંજે તરબૂચ ખવડાવીશું અને અત્યારે તરબૂચ કાપવાનું ચાલુ થઈ ગયું છે. ચાલો બતાવો તરબૂચ. હવે તરબૂચ કાપવાનું ચાલુ થઈ ગયું છે. 400 કિલો તરબૂચ છે. જય અલગધણી, જય ગૌ માતા. આજરોજ તારીખ 28/2/2026 ના રોજ જે આ તરબૂચ આવેલા છે, તરબૂચના દાતા છે ઉરીશભાઈ દુધાત તરફથી જય અલગધણી ગૌશાળાને ગૌ માતા માટે 400 કિલો તરબૂચ અર્પણ કરે છે. ઉર્વીશભાઈ અને ઉરીશભાઈના પરિવારને રામદેવજી મહારાજને પ્રાર્થના કરીએ કે તેમના પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને આવા જ સેવાના કાર્યોમાં આગળ વધતા રહેવી રામદેવજી મહારાજને પ્રાર્થના કરી. જય અલગધણી, જય ગૌ માતા. અત્યારે જોઈ ને એના અમારા ગૌ રક્ષક બધા સાકા લઈને મંડાણા છે. ઝાકા ઝીકી બોલો તરબૂચની. અત્યારે મેં તરબૂચને હારે કોબી ઉતરી આવી છે ગાયોને ખવડાવવા માટે. આટલી કોબી છે અને આ તરબૂચ કપાય છે. અને મિત્રો, તમે કંઈ સપોર્ટ કરવા માગતા હોય તો નીચે અમારો કોન્ટેક્ટ નંબર છે. એકવાર જરૂરથી મુલાકાત કરજો અમારી જય અલગધણી ગૌશાળામાં. અને અહીં ગૌશાળા છે અમારા સણિયા ગામ હેમાદ રોડ ઓમ રેસિડેન્સીની બાજુમાં આવેલી છે. અચૂકથી એકવાર મુલાકાત કરજો. તો મિત્રો, આ કાલે અમે સ્ટીક બનાવી હતી હોળી માટે. આટલો સ્ટોક થયો છે, લીલી જ છે બધી, અને 3-4 દિવસ સુકાવતા લાગશે. અને જે આ દેખાય ને એ બધી સુકાઈ ગઈ છે. અને જે સુકાઈ ગઈ હતી ને એ બધી આપણે જોખીને અહીંયા મુદ્દા કરી નાખ્યા છે. જે કોઈ લેવું હોય સીધા આપી દેવાના. જે આટલા તરબૂચ કાપવાનું બાકી છે ધીમે ધીમે બધા ગૌસેવક કાપે છે. કાપી નાખવા બધા અત્યારે. હા, બધા કાપી નાખવાના. તો તારે કોબી આવી ગઈ છે. કોબી તને કાપી નાખવાની છે અને કોબી હવાર નાખશો તરત નાખવાની. અત્યારે ઓનલી તરબૂચ નાખવાના છે. અત્યારે સ્ટોક થઈ ગયો છે કપાઈને. થોડાક તરબૂચ બાકી છે, પછી કાપીને હારે આપણે ગાયોને નાખવાનું છે. અને શાકા હાલે છે જરૂર કાપવા માટે. આ માથે લાકડા ઉપર એ વિખાઈ જાય હાવ. મારો માથે 2 ભાગ થવા જોઈએ. હા એમ હેડે લ્યો ને. નહીં એમ નહીં બગાડોમાં. હા જો બધા વાસણા રમાડે છે. અમુક તો દૂધ પાય છે. અને કાલે આનું ઓપનિંગ થયું હતું.
બધાને દૂધ પાય છે ને મિત્રો જો તરબૂચ કપાઈ ગયા બધા હવે ભરવાનું ચાલુ થઈ ગયું છે તગારામાં હતા કેરેટમાં બા મૂક્યો પણ તમે અહીંયા કેદાર આ ઓલા કીધું કઈ નથી ક્યાં ગાય વેણી સવારે હા કાલે એનું પાડું આમ ખવડાવે છે દૂધ પાય કારણ કે હું જ આ કાંઈ દૂધમાં છેટી નથી આવતું મિત્રો હા છે તો અમારી મંગુ ગાય વાછડી કયું ગાય હોઈ ગઈ ને મારા ભાણભાઈ પાસે હમણાં પ્રમુખ ગૌશાળાના બેચરભાઈ દેસાઈ જોતા ચા બનાવે છે ક્યાં નાખવાનું છે આવી નાખજો વચમાં તરબૂચ ખવાય છે ગાયને બહાટી બોલાવે તરબૂચમાં 400 કિલો તરબૂચ આવ્યા હતા દાદાશ્રી તરફથી દોધી ગમણમાં થોતક નાખવાના છે આપણે તરબૂચ બધી ગાય ખાયા ગયા હા અમારી છે વ્હાઈટ ગાય તો મિત્રો તરબૂચ નખાઈ ગયા છે હવે પછી આની પછી આપણે કોબી કાપવાની છે તો તમે જોઈ શકો છો અહીં કોબી હજી પડી છે તો એની પછી કોબીનો વારો છે કારણ કે બધા તરબૂચ પતી ગયા છે અને થોડાક તરબૂચ છે આપણે બીજી ગૌશાળા છે એટલે બાજુમાં નાની ગૌશાળા જો બનાવ્યું છે દૂધી લંગડી કે બીજા હોય એ ગાયને ત્યાં નાખવાનું તાણે અને આ બધી ગૌશાળા તમે જોઈ શકો આ બધી નખાઈ ગઈ છે બધી તરબૂચ નખાઈ ગયા છે ગાયો ખાવા મળી છે હવે મિત્રો આપણે કોબી કાપવાની છે તરબૂચનું કામ પતી ગયું ચાલુ થઈ ગયું કોબી કાપવાનું 4 બોરી છે તરબૂચ કળાની કોબીની તો સંજયભાઈ કોબી કાપવા મળ્યા છે ઈ મારા પટેલ બે ઝાકા ઝીકી બોલાવે સરાની હવે વાગે ને લા ધીમે ઘા કરજે બહુ દડા મોટા છે તો મિત્રો જો કોબી કપાઈ ગઈ છે 4 બાસકા હતા કપાઈ ગઈ છે હવે ઢાંક દેવું પડશે હા ખમક ઢાંક હા કરશું હા તો શું છે આપણે ઢાંક દેવાની છે કારણ કે હવા ભરવાની છે ભરવા બફાઈ જાય સીધું સવારે એમાં લઈને સીધું નાખી દેવાનું છે અત્યારે તરબૂચ નાખ્યા છે અત્યારે કોબીનું ખવારમાં રાખવાનું છે નાખવાનું ગાયોને તો મિત્રો જો 2 વસ્તુ કામ પતી ગઈ છે ને હવે બધા બેસી ગયા છે ને હવે ચા પીવાની તૈયારી છે ચા ઉકળે છે ચા પીને પછી નિરાતે બેસીશું બધા અત્યારે મિટિંગ જમાવી છે બધું કામ પતી ગયું અને દીપભાઈ બનાવે ચા ચાની કેટલી વાર છે નહીં શરમાવાનું હે ચા પાકે છે દીપભાઈ ચા બનાવે છે દીપભાઈ ચાના એક્સપોર્ટ છે આમાં કાંઈ ના ઘટે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આ વિડીયો ગમે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
જય રામાપીર.